19 વર્ષની યુવતીએ તોંત્રિક દ્વારા હેરાન કર્યા બાદ આત્મહત્યા। વસઈમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। જી હા, એક સનસનાટીભર્યો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે અહીંની 19 વર્ષની યુવતીએ તોંત્રિક દ્વારા હેરાન કર્યા બાદ આત્મહત્યા કરી હતી। સામાજિક કાર્યકર્તા અંજલિ દમણિયા પણ આ મામલામાં કૂદી પડી છે। મંગળવારે દમણિયા આ મામલે સીધા વસઈ પોલીસ સ્ટેશન પહોંચેલા જોવા મળ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક યુવતીની ઓળખ રેવતી નાયલ તરીકે થઈ છે અને તે માત્ર 19 વર્ષની હતી। રેવતીના આત્મહત્યા કેસ અંગે પૂછપરછ કરવા માટે અંજલિ દમણિયા સાઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી। જાદુગર દ્વારા હેરાન થયા બાદ 19 વર્ષની યુવતીએ 28 એપ્રિલ 2025ના રોજ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી। રેવતીનો મંત્રી અજય રાણાના પુત્ર આયુષ રાણા સાથે પ્રેમ સંબંધ હતો। જો કે અજય રાણાએ તેને કહ્યું હતું કે કુંડળીમાં મૃત્યુયોગ છે અને તું મારા દીકરા સાથે લગ્ન કરી શકતી નથી કારણ કે તું નીચલી જાતિની છે। આ પછી રેવતી ડિપ્રેશનમાં ગઈ। ત્યારબાદ યુવતીના પરિવારે આરોપ લગાવ્યો કે આ હતાશાને કારણે તેની આત્મહત્યા કરી હતી। તોંત્રિક અજય રાણા વસઈ કિલ્લામાં મંદિરમાં અનઅધિકૃત છાવણી બનાવીને ત્યાં જાદુટોણાનો અભ્યાસ કરતો હતો। કિલ્લામાં અઘોરી પ્રકારના લોકોના ફોટાઓ એવો આરોપ લગાવવામાં આવ્યો છે। પોલીસ તેની સામે કાર્યવાહી કરી રહી નથી કારણ કે તેના પોલીસ સાથે સારા સંબંધો છે। તેથી આ કેસમાં પુરાતત્વ વિભાગની બેજવાબદારી પર પણ હુમલો કરવામાં આવી રહ્યો છે। આ સંદર્ભે વસઈ પોલીસ સ્ટેશનમાં તોંત્રિક અને તેના પુત્ર સામે કેસ નોંધાવવામાં આવ્યો છે। જો કે આરોપીઓને કોર્ટમાંથી ટૂંક સમય માટે જામીન મળ્યા છે। એવો આરોપ છે કે કેસ નોંધાયા છતાં વસઈ પોલીસ કોઈ કાર્યવાહી કરી નથી। વસઈ પોલીસ યોગ્ય કાર્યવાહી ન કરી હોવાનો આરોપ લગાવતા સામાજિક કાર્યકર અંજલિ દમણિયા સીધા વસઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને અંજલિ દમણિયાએ પોલીસ સમક્ષ પોતાનો કેસ રજૂ કરતા કહ્યું કે આ કેસમાં રાજકીય દબાણ હતું અને પરિવારને ન્યાય મળવો જોઈએ।